Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikalp Kotwal mobile application and Samvidhan publications. Deputy Section Officer Preliminary Examination. આના માટે હું આજે એક છેલ્લું અપડેટ આપવા માટે આવ્યો છું. હવે વધારે કોઈ અપડેટ્સ બચતા નથી અને હોય પણ ક્યાંથી. પરીક્ષાને માંડ 25 દિવસ હવે બચ્યા છે. આમાં હવે નવું કંઈ ઉમેરવા જેવું રહેતું નથી. એટલે એક છેલ્લી વાત તમારી સાથે કરવા માટે આવ્યો છું. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે આપણે જાણીએ છીએ કે છેલ્લા 7 થી 8 મહિનાનું કરંટ અફેર્સ આપણે તૈયાર કરવું પડે અને કરંટ અફેર્સ એ આપણી એક્ઝામિનેશનનો એક ક્રુશિયલ ભાગ હોય છે. જો એ ન કર્યું તો લગભગ 30 થી 35%, ઘણી વખત તો 40% સવાલ આપણે છૂટી જતા હોય છે. કરંટ અફેર્સ એટલે દર વખતે એવું ના હોય કે એનો એક સેપરેટ પોર્શન હોય અને એમાંથી 20-25% સવાલ પૂછાય, એવું ના હોય. તમારે અમુક વિષયો જેવા કે પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ખાસ આ બધા સબ્જેક્ટ્સના જે સેપરેટ ક્વેશ્ચન્સ હોય છે એને જો તમે જોશો તો એમાં લગભગ 50-60% જેટલો પોર્શન એ થિયોરિટિકલ ક્વેશ્ચન્સનો હોય છે અને બાકીનો કરંટ અફેર્સનો હોય છે. એટલે કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ એટલે ખાલી એના સેક્શનમાં ન જોવા, એ સિવાય આ સબ્જેક્ટ્સમાં પણ કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ તમને મળશે. અને જો આ બધાનો સરવાળો તમે માંડશો તો લગભગ 30 થી 40% જેટલા સવાલો કરંટ અફેર્સના બનતા હોય છે. અને એ જો આપણે તૈયાર ન કર્યા હોય તો પછી સ્વાભાવિક છે કે આપણે પરીક્ષામાં પાસ થવાની બહુ અપેક્ષા ન રાખી શકીએ. એટલે જ તો જ્યારથી આ પરીક્ષા માટે અમે તમને ઓનલાઈન માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું અને તમને એક સ્ટ્રેટેજી બનાવીને આપી, ત્યારે મેં તમને કહ્યું હતું કે તમારે કોઈ પણ 3 કોર સબ્જેક્ટ્સ તૈયાર કરવા, જીએસના, મેથ્સ અને રિઝનિંગ કરવું અને સાથે કરંટ અફેર્સ તો કરવું જ કરવું. આટલું તો કરવું જ પડે, બાકી તમે પરીક્ષા આટલા ઓછા સમયમાં તૈયારી કરીને પાસ ન કરી શકો. હવે બને કે તમારામાંના ઘણા બધા હોય કે જેમણે એ કોર સબ્જેક્ટ્સ તૈયાર કરી લીધા છે, મેથ્સ અને રિઝનિંગ પણ તૈયાર કરી લીધું છે, પણ કરંટ અફેર્સ કરવામાં હજુ એ નથી આગળ વધી શક્યા, બરાબર? તો એમના માટે આપણે આજે એક નવો કોર્સ મૂકી રહ્યા છીએ, ઓનલાઈન કોર્સ મૂકી રહ્યા છીએ અને કરંટ અફેર્સનો કોર્સ છે. જાન્યુઆરી 2025થી લઈને ઓગસ્ટ 2025 સુધીનું કરંટ અફેર્સ આ કોર્સમાં તમને મળી રહેશે, બરાબર? જેમ મેં હમણાં જણાવ્યું કે 7 થી 8 મહિનાનું કરંટ અફેર્સ આપણી પાસે તૈયાર હોવું જોઈએ, બરાબર? તો જાન્યુઆરી 2025 પહેલાંનું જોવા જવાની બહુ જરૂર નથી. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીનું તમે કરી લો. 7 સપ્ટેમ્બરે તમારી પરીક્ષા છે, એટલે આમ તો ઓગસ્ટ મહિનો પણ આખો કરવાની જરૂર નથી. એટલે જ આપણે 15 ઓગસ્ટ સુધીનું કરંટ અફેર્સ એમાં આપવાના છીએ. અને અત્યારે જ્યારે આપણે આ વિડીયો કરી રહ્યા છીએ ત્યારે એ કોર્સની અંદર જુલાઈ મહિના સુધીનું કરંટ અફેર્સ એટલે કે 7 મહિનાનું કરંટ અફેર્સ મુકાઈ પણ ગયું છે, બરાબર? તો ખાલી 15 દિવસનું કરંટ અફેર્સ હવે એમાં મુકાવવાનું બાકી છે, એ એકાદ અઠવાડિયાની અંદર મુકાઈ જશે, બરાબર? તો આ કરંટ અફેર્સનો એક કોર્સ આપણે એમાં મૂકી રહ્યા છીએ. 15 ઓગસ્ટ સુધીનું કરંટ અફેર્સ એમાં હશે અને સાથે એનું એક બીજું ફીચર એ પણ કે એમાં આપણે બજેટનો સેપરેટ લેક્ચર મૂકવા જઈ રહ્યા છીએ. ઇન્ડિયન ઇકોનોમીમાં દર વર્ષે બજેટના સવાલો આપણી પાસે હોય જ છે, બરાબર? પણ બજેટ ઘણું મોટું હોય અને એટલે આપણાથી આખું તૈયાર થતું નથી હોતું. આમ તો આપણા પુસ્તકોની અંદર આપણે બજેટ આપતા જ હોઈએ છીએ, પણ તોય વિડીયો લેક્ચરના માધ્યમથી જો એને ભણાવવામાં આવ્યું હોય તો વધારે સારું રહે ને. એટલે બજેટનો આખો એક સેપરેટ લેક્ચર આપણે મૂકી રહ્યા છીએ. એટલે જે વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા હતા કે સર ઇન્ડિયન ઇકોનોમીમાં કરંટ અફેર્સ તો થઈ જશે પણ બજેટનું શું, તો એમની આ જે માંગ હતી, એમની જે રિક્વેસ્ટ હતી એને ધ્યાનમાં રાખીને બજેટનો એક સેપરેટ સેશન ત્યાં આગળ મૂકી રહ્યા છીએ. આ બધા જ કરંટ અફેર્સના લેક્ચર્સ બજેટ સહિત ભાર્ગવભાઈ ગોહિલ કરીને છે, એમણે બધા જ લેક્ચર્સ રેકોર્ડ કર્યા છે અને આપણા કોર્સમાં એમને મૂકેલા છે, બરાબર છે? ઓકે, યસ. કરંટ અફેર્સના જે કોઈ પણ લેક્ચર્સ થશે એ બધાની PDF તમને સાથે મળી જશે, બરાબર છે? એટલે છેલ્લે તમારે વાંચીને એને રિવાઇઝ કરવું હોય તો એ પણ થઈ જશે. કોર્સ તમે જે સબસ્ક્રાઇબ કરશો, માત્ર 99 રૂપિયાની કિંમત છે, માત્ર 99 રૂપિયા. 99 રૂપિયામાં તમે 8 મહિનાનું જે કરંટ અફેર્સ છે મેળવી લેશો. મહિનાનું મેગેઝિન આનાથી વધારે મોંઘું હોય છે, બરાબર? તો 8 મહિનાનું આખું કરંટ અફેર્સ તમને 99 રૂપિયામાં મળી જાય, વિડીયો લેક્ચર્સ અને સાથે PDF. તો એ ઘણું સારું કહેવાય. તો ત્યાં વિડીયોઝ પણ મળશે, સેપરેટ PDF પણ મળશે. PDFને વાંચીને તમે છેલ્લે આખું રિવિઝન કરી શકશો, બરાબર છે? ઓકે. સાથે બીજી એક બહુ અગત્યની જાહેરાત કે જે મિત્રોએ આપણો DYSOનો કમ્બાઇન્ડ કોર્સ સબસ્ક્રાઇબ કર્યો છે અથવા તો કોઈ ક્રેશ કોર્સ સબસ્ક્રાઇબ કર્યો છે. ક્રેશ કોર્સ પાછા આપણા 3 અલગ છે. એક તો પોલિટી અને ઇકોનોમીનો કમ્બાઇન્ડ ક્રેશ કોર્સ છે, બીજો એક પોલિટીનો અલગ ક્રેશ કોર્સ છે અને ત્રીજો એક ઇકોનોમીનો અલગ ક્રેશ કોર્સ છે. તમે કોઈ પણ ક્રેશ કોર્સ સબસ્ક્રાઇબ કર્યો છે કે પછી પેલો
જૂનો ડીવાયએસઓનો કમ્બાઇન્ડ કોર્સ સબસ્ક્રાઇબ કર્યો છે. આપે આ કરંટ અફેર્સનો કોર્સ લેવાની જરૂર નથી. કેમ નથી? કારણ કે તમને આ લેક્ચર્સ તમારા કોર્સમાં મળી જ જાય છે, બરાબર છે. એટલે આ ડુપ્લિકેશન ના થાય. ઘણા છોકરાઓ આ ભૂલ કરતા હોય છે, પછી આપણે એમાં કંઈ સામે એમને વળતર નથી આપી શકતા કે તમે એકના એક કોર્સ, મતલબ કે એક જ કન્ટેન્ટ ધરાવતા કોર્સ એકથી વધારે લઈ લીધા, તો એ તમારે પહેલાં ચકાસવું જોઈએ. પણ ઘણા નથી ચકાસતા, એટલે પાછળથી એનું કોઈ સમાધાન નથી નીકળી શકતું. તો એટલે જ પહેલાંથી હું આપને કહી દઉં છું કે કરંટ અફેર્સના આ કોર્સની અંદર જે લેક્ચર્સ મૂકેલા છે એ ઓલરેડી તમને મળી ગયા છે. તમને એટલે કે જે લોકોએ કમ્બાઇન્ડ કોર્સ ખરીદ્યો છે અથવા તો કોઈ ક્રેશ કોર્સ ખરીદ્યો છે, એમને કરંટ અફેર્સના લેક્ચર્સ મળી જ જાય છે. એમણે આ કરંટ અફેર્સનો કોર્સ ખરીદવાની જરૂર નથી, બરાબર છે. બીજી એક વાત, જે મિત્રોએ કમ્બાઇન્ડ કોર્સ જે તે વખતે ખરીદ્યો હતો, બરાબર, 2 મહિનાનો કમ્બાઇન્ડ કોર્સ અથવા તો 1 મહિનાનો કમ્બાઇન્ડ કોર્સ, એમને અમે પ્રોમિસ આપ્યું હતું કે અમે તમને ક્રેશ કોર્સમાં એક્સેસ આપીશું અને એ જ ક્રેશ કોર્સમાં તમને કરંટ અફેર્સના લેક્ચર્સ પણ મળશે. કરંટ અફેર્સના લેક્ચર્સ ફક્ત ક્રેશ કોર્સમાં હશે, બીજા કોઈ કોર્સમાં નહીં હોય, બરાબર છે. કમ્બાઇન્ડ કોર્સમાં પણ નહીં હોય. તો કમ્બાઇન્ડ કોર્સવાળા જે વિદ્યાર્થીઓ છે એમને આપણે ક્રેશ કોર્સમાં એક્સેસ આપીશું, એવું વચન અમે એમને આપેલું હતું. અને ક્રેશ કોર્સમાં સાથે કરંટ અફેર્સના પણ લેક્ચર્સ મૂકેલા હશે, એવી જાહેરાત કરી હતી. તો બધું અપલોડ થઈ ગયું છે. જે કમ્બાઇન્ડ કોર્સના સ્ટુડન્ટ્સ છે એમને અમે એક્સેસ આપવાની શરૂ કરી દીધી છે ક્રેશ કોર્સમાં, બરાબર છે. એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એટલે સમય લાગશે. જેમ આપણે કહ્યું હતું કે લગભગ 2,500 જેટલા વિદ્યાર્થી મિત્રોએ આ કોર્સ લઈને તૈયારી કરેલી છે. તો આ બધાને અમારે ક્રેશ કોર્સમાં એક્સેસ આપવાની છે. લગભગ ટેકનિકલ ટીમે કહ્યું છે એ પ્રમાણે આજે દિવસ પૂરો થશે ત્યાં સુધીમાં, આજે કઈ તારીખ થઈ? લગભગ 11 ઓગસ્ટ થઈ ને. તો આજે દિવસ પૂરો થશે ત્યાં સુધીમાં તમને બધાને ત્યાં ક્રેશ કોર્સમાં એક્સેસ મળી ગઈ હશે, બરાબર છે. અને કદાચ ન મળે તો 1-2 દિવસ રાહ જોઈ લેજો, તમને ત્યાં આગળ એક્સેસ મળી જશે. એટલે તમારો કમ્બાઇન્ડ કોર્સ ચાલુ રહેશે અને એની સાથે તમને 1 મહિના માટે ક્રેશ કોર્સમાં એક્સેસ મળી જશે. તો ત્યાં તમે પોલિટી ઇકોનોમીના લેક્ચર્સ પણ એટેન્ડ કરશો, રિવિઝન લેક્ચર્સ, અને સાથે આજે જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ મહિના સુધીનું કરંટ અફેર્સ છે એ પણ તમને ક્રેશ કોર્સમાં મળશે. એટલે એ પણ તમારું તૈયાર થઈ જશે અને તમને પણ એ કરંટ અફેર્સની PDF એ ક્રેશ કોર્સમાં જ મળી રહેશે, બરાબર છે. દેટ્સ ઇટ. તો આ અમારે જે વચન પાળવાનું હતું એ પાડી રહ્યા છીએ અને તમને 1-2 દિવસની અંદર ક્રેશ કોર્સમાં એક્સેસ મળી જશે, બરાબર છે. દેટ્સ ઇટ. અને છેલ્લી વાત કે ક્રેશ કોર્સ તેમજ ડીવાયએસઓ માટેના પોલિટી અને ઇકોનોમીના પેલા 100 MCQsના કોર્સીસમાં આપણે જે ઓફર રાખેલી હતી, બરાબર છે, એ ઓફર આજે પૂરી થાય છે. આજે 11 ઓગસ્ટના દિવસે એ ઓફર પૂરી થાય છે. તો આપમાંથી જો કોઈને આ ઓફરનો લાભ લેવાનો બાકી હોય તો આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં લઈ લેશો. ક્રેશ કોર્સ કોણે સબસ્ક્રાઇબ કરવાનું હોય? એમણે કે જેમણે કમ્બાઇન્ડ કોર્સ નથી લીધો. કમ્બાઇન્ડ કોર્સ જો આપણે લીધો છે તો આપણે ફ્રીમાં ક્રેશ કોર્સમાં એક્સેસ મળી જ જાય છે. તો આપણે ક્રેશ કોર્સ ફરીવાર કેમ લેવો, બરાબર. તો જે મિત્રોએ કમ્બાઇન્ડ કોર્સ નથી લીધો પણ હવે એમણે પોલિટી અને ઇકોનોમીનું ક્વિક રિવિઝન કરવું છે અને સાથે કરંટ અફેર્સ પણ એમણે કરવું છે, તો એ લોકો આ ક્રેશ કોર્સ સબસ્ક્રાઇબ કરી શકે. એની મૂળ જે કિંમત છે એમાં આપણે 50% ડિસ્કાઉન્ટ રાખેલું છે અને એ ઓફર આજે 11 ઓગસ્ટે રાત્રે 12 વાગે પૂરી થાય છે. તો જો આપની એ જરૂરિયાત હોય તો આ કોર્સનો લાભ આપ લઈ શકશો, ઓફરનો લાભ લઈ શકશો. બસ આ જાહેરાતો કરવાની હતી, છેલ્લી જાહેરાતો છે. ખબર નહીં, કદાચ કંઈક બીજું અગત્યનું આવશે તો પાછા ડીવાયએસઓ પ્રિલિમ્સ પહેલાં જાહેરાત કરીશું. બાકી તો આ પૂરતું છે. છેલ્લા 2 મહિનામાં આપણે ઘણું કામ કર્યું ઓનલાઈન અને વિદ્યાર્થી મિત્રોનો પ્રતિસાદ ખૂબ સારો રહ્યો, એટલે કામ કરવાની પણ બહુ મજા આવી. આ સિવાય પણ આપને પરીક્ષાને લગતા કોઈક મૂંઝવનારા પ્રશ્નો હોય તો મારા સુધી એ પ્રશ્નોને પહોંચાડજો. આ રીતે વિડીયો સેશન દ્વારા એનું સમાધાન આપવાનો હું પ્રયત્ન કરીશ. બસ એ જ. તો આની સાથે આ વિડીયો સેશનને પૂર્ણ જાહેર કરીએ છીએ. આવનારા સેશનમાં પાછી કોઈક પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.